નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણી સાથે કચ્છથી એડવોકેટ ભગીરથસિંહજી રાણા જોડાયા છે અને એ આપણા નિયમિત દર્શક તો છે જ, પણ એમની એક કમેન્ટે મેં એમને વિનંતી કરી કે આજે છે ને તમે કારગિલ અને ઓપરેશન સિંદૂર એ બંનેના કચ્છને જે અનુભવો થયા છે એના વિશે વાત કરો, કારણ કે પાકિસ્તાનની સરહદ એ કચ્છ સાથે મળે છે અને કચ્છીઓને કાયમ સંતાપ તો રહેવાનો કે આપણું દુશ્મન કહી શકાય એવું પાકિસ્તાન એ પડખે છે. અને અગાઉ પણ 1965 1971 એ યુદ્ધ થયા છે ત્યારે પણ કચ્છીઓએ બહુ જ સહન કરવાનું આવ્યું, છતાં ખમીરવંતી પ્રજા છે કચ્છ, કચ્છી પ્રજા, એની કચ્છિયતની વાત આપણે હંમેશા કરીએ છીએ. અને આજે ભગીરથસિંહની એમની એક કમેન્ટ મને ખૂબ સ્પર્શી ગઈ હતી, એટલા માટે મેં એમને વિનંતી કરી હતી. એમણે મને લખ્યું હતું કે સવારથી, એટલે આગલા દિવસે લખ્યું હતું એમણે 2 દિવસ પહેલા, સવારથી સૌરાષ્ટ્રમાંથી ફોન આવતા હતા અને અહીં આવતા રહો, પણ કહ્યું કે કર્મભૂમિમાં મરશું અને છેલ્લે સુધી જીવશું ત્યાં સુધી અહીં રહેશું, કદાચ પાકિસ્તાનના ગોળાથી મરી જઈશું તો કોઈ ફરક નહીં પડે. ભગીરથસિંહ જાણીતા એડવોકેટ છે, જિલ્લા કોંગ્રેસ સેવા દળના એ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, નોટરી છે અને સામાજિક આગેવાન છે. એટલે ભગીરથસિંહજી, આપની પાસેથી હું કારગિલના આપના અને કચ્છીઓના અનુભવ અને ઓપરેશન સિંદૂર ના જે અનુભવ થયા એ વિશે આપ વાત કરો એવી અપેક્ષા કરું છું. ભગીરથસિંહજી. નમસ્કાર હરિભાઈ, આપને તથા આપના ચેનલના દર્શકોને સૌ પ્રથમ આપનો આભાર માનું છું કે આપે આપની ચેનલમાં મને ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો. હરિભાઈ, કારગિલ વખતના યુદ્ધની અને હાલના આજે યુદ્ધ થયું એ વિશેની વાત કરું તો કારગિલ વખતે થોડોક લોકોમાં થોડો ડરનો માહોલ હતો, પરંતુ આ વખતના યુદ્ધની અંદર કચ્છમાં, ભુજમાં કે સીમાવર્તી વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો ડરનો માહોલ નહોતો અને એવું લાગતું હતું કે લોકો યુદ્ધ ઈચ્છી રહ્યા છે. કારણ કે લોકોમાં જો ભય હોય તો અફરાતફરીનો માહોલ હોય, લોકો એમના છોકરાને બહાર ન નીકળવા દે, પેટ્રોલ પંપમાં જઈને પેટ્રોલ પુરાવી લે. તમે ક્યાંય પણ ભુજમાં જુઓ તો આવો કોઈ માહોલ નહોતો. લોકોની ઈચ્છા એવી હતી કે ગમે તે થાય, કદાચ આપણને વ્યક્તિગત નુકસાન થાય કે કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, પણ આ વખતે પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવી છે એવો લોકોનો એટીટ્યુડ હતો અને લોકો ઈચ્છતા હતા કે યુદ્ધ થાય. જનરલી લોકો આવું ન ઈચ્છે, પણ આ વખતે લોકો એવું ઈચ્છતા હતા. અને સૌથી વધારે તો નરેન્દ્ર મોદી સાહેબ ની પાસે એમની અપેક્ષા ખૂબ હતી કે આ વખતે નરેન્દ્ર મોદી સાહેબ જે છે એ પાકિસ્તાનની શાન ઠેકાણે લાવશે. હું તમને એક દાખલો આપું કે લોકો ડરતા નહોતા એનું. તો નાગોર, અમારી ભુજની બાજુમાં નાગોર ગામ છે, ત્યાં એક ડ્રોન જે પડ્યું હતું. હવે એ ડ્રોન પડેલું હતું, એની બાજુમાં જેના ખેતરમાં પડ્યું હતું એ ખેડૂત છે, એ ટ્રેક્ટરથી ખેતી કરતો હતો. કેટલું બધું એનામાં કોઈ ડર જ નહોતો. એટલે કહેવાનો મતલબ કે લોકો ઈચ્છી રહ્યા હતા. ઘણી વાર શું થાય કે લોકો જયારે યુદ્ધ વિરામ થાય તો લોકો રાજી થાય, પણ હું સ્પષ્ટપણે કહું છું કે આ યુદ્ધ વિરામ થયો તો લોકો સદમામાં આવી ગયા હતા કે આમ કેમ થયું. એટલે લોકોમાં વચ્ચે એક હું પૂછી લઉં કે આપે કહ્યું એ કે કચ્છની પ્રજા ઈચ્છતી હતી કે આ વખતે પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવી જોઈએ, અને મને લાગે છે કે આખો દેશ, કોંગ્રેસ પાર્ટી હોય કે બીજા બધા પક્ષો હોય, એ બધા એમનું સમર્થન હતું કે આ વખતે તો પાકિસ્તાનને એવો પાઠ ભણાવવો જોઈએ કે પહેલગામ પણ ન થાય અને બીજા અટકચાળા પણ ન કરે. પણ ભવિષ્યમાં પણ આવું કોઈ કૃત્ય ન કરે એના માટે શાન ઠેકાણે લાવવી જોઈએ. અને સૌથી વધારે અપેક્ષા એમની નરેન્દ્ર મોદીથી હતી કે નરેન્દ્ર મોદી સાહેબ તો આ વખતે આમ કરી જ નાખશે, એની શાન ઠેકાણે લાવશે જ તે. પણ એ અપેક્ષા એમની પૂરી ન થઈ એવું મને લાગે છે. યુદ્ધ વિરામની જાહેરાત થઈ, આમ તો સંઘર્ષ વિરામની જાહેરાત થઈ એ પહેલા આપણે છે ને પરિસ્થિતિ એવી હતી કે આપણે આપણો અપર હેન્ડ હતો
અને જી લશ્કરી દળો પણ સજ્જ હતા. અને એકાએક ટ્રમ્પભાઈએ અમેરિકાના પ્રેસિડેન્ટે આ જે જાહેરાત કરી, એમણે ટ્વીટ કર્યું, અને મને હમ. લાગે છે એના પછી પાકિસ્તાને આપણા ત્યાં ફોન કર્યો, આપણે સંમતિ આપી. મને લાગે છે સિમલા કરારનો પહેલી વખત આ વખતે ભંગ થયો છે એવું પણ ભંગ આપણને થયો. જોવા મળે છે. અને અને ત્રીજી જી, જી જી આપ કઈ કહી રહ્યા છે? ત્રીજી પાર્ટી આની અંદર આવી આ વખતે, હા, જે ખરેખર થર્ડ છે ને આપણે ક્યારેય સ્વીકારી નથી. અને એટલા માટે જ મને લાગે છે કે આ સંઘર્ષ વિરામ, એનાથી લોકોની નારાજગી છે, એ નારાજગી પણ કદાચ કચ્છની પ્રજામાં દેખાતી હશે. જી ખૂબ નારાજગી કચ્છની પ્રજામાં દેખાઈ રહી છે. અને બીજો એક તમને બનાવ કહું તો 71ના યુદ્ધની તો બહુ મને પેલી, કારણ કે હું ત્યારે નાનો હતો, પરંતુ અહીંયા અમારી કચ્છની માધાપરની જે ગામમાં હું રહું છું, એ બહેનોએ રનવે બનાવી દીધો હતો ચાલુ યુદ્ધની અંદર. તો કચ્છની કુમારી તો ખરેખર અલગ જ પ્રકારની છે. અને આ વખતે તો લોકોમાં બિલકુલ ભય નહોતો, જાણે આમ યુદ્ધ સહર સ્વીકાર્યું હતું એવું લાગતું હતું લોકોમાં. આપે જેમ કહ્યું કે ખેડૂત એ પોતે ટ્રેક્ટર ચલાવે છે ખેતરમાં, અને ડ્રોન ત્યાં પડે છે એની ચિંતા જી નથી. પણ મને લાગે છે ભુજ ઉપર અને કચ્છ ઉપર ડ્રોનના હુમલા તો આ વખતે પણ થયા તો ખરા ને? ડ્રોન તોડી પાડે આપણા લશ્કરે. હા, લશ્કરે તોડી પાડ્યા, હુમલા ઘણા બધા થયા, પણ લોકોની અંદર કોઈ એવી એની અસર નહોતી. એમ લોકો જે છે અંદરથી યુદ્ધ ઈચ્છતા હતા. બીજી આપને એક વાત કરું તો જે આ યુદ્ધ થયું, તો જ્યારે કારગિલનું યુદ્ધ થયું ત્યારે ફૌજની મુવમેન્ટ હતી. દાખલા તરીકે ધાંગધ્રા આપણું જે મથક છે ત્યાંથી લશ્કરની રણગાડીઓ, તોપો અને એનો શસ્ત્ર સરંજામ છે એ ભુજ થઈને સરહદ ઉપર જાય. ભુજની અંદર પણ લશ્કરનું મથક છે, ત્યાંથી પણ જાય. તો આ વખતે આવી કોઈ હિલચાલ નહોતી. એટલે 10 તારીખે જ્યારે હું સવારમાં મારી ઓફિસે જવા નીકળ્યો, ત્યારે સહજ મારે ત્યાંથી જ જવાનો રસ્તો, એટલે મારું ધ્યાન ત્યાં ગયું. ત્યારે મને એવો વિચાર આવ્યો કે આટલું બધું યુદ્ધ આગળ નીકળી ગયું છે ને લશ્કરની મુવમેન્ટ તો છે નહીં. તો જરા મનમાં એવો વિચાર આવ્યો કે કદાચ આ યુદ્ધ જે છે એ માત્ર ને માત્ર સર્જિકલ સ્ટ્રાઇક માટે હોય, પણ યુદ્ધ કરવાનો કોઈ ઈરાદો ન હોય સરકારનો, એવું મને લાગતું હતું. એટલે મારો અનુભવ કહું તો હું સવારે જયારે ઓફિસે ગયો ત્યારે મારા આજુબાજુ બધા મિત્રો મળી ગયા, તો સહેજે વાત થઈ ત્યારે મારાથી એવું બોલાઈ ગયું કે મને નથી લાગતું કે આ યુદ્ધ આગળ વધે. કારણ કે આપણું લશ્કર તો અહીંયા જ છે, કદાચ આપણે જોયું નથી લશ્કરને જતા સરહદ ઉપર. તો કદાચ આ યુદ્ધ મને નથી લાગતું કે લાંબુ ચાલે. અને બન્યું પણ એવું કે 4 થી 5 વાગે યુદ્ધ વિરામની જાહેરાત થઈ. તો શરૂઆતમાં તો હું પણ નહોતો માનતો, પણ પછી મેં બધું નેટમાં ને એમાં જોયું અને બધું કર્યું તો ખબર પડી કે આ વાત સાચી છે. તો હું પણ સદમામાં આવી ગયો કે આવું કેમ થયું. કારણ કે જ્યારે આપણે યુદ્ધ જીતવાની શક્યતા હતી ત્યારે આપણે યુદ્ધ વિરામ કર્યો. લોકો જ્યારે યુદ્ધ કરવા માટે સરકાર સાથે હતા ત્યારે સરકારે યુદ્ધ વિરામ કરવાની ઘોષણા કરી. આ લોકોને સરકારનું પગલું ગમ્યું નથી. ભગીરથસિંહજી, અંધારપટ ને એ બધી સ્થિતિ કેવી રહી કચ્છમાં? કારણ કે આ વખતે કચ્છને ટાર્ગેટ કરશે એવું તો હતું જ, કારણ કે દર વખતે કરે છે. અને અંધારપટમાં એવું હતું કે લોકોએ સ્વયંભૂ જે છે એ શિસ્તમાં લોકો રહેતા. મારી આજુબાજુના વિસ્તારમાં મેં જોયું હતું કે કોઈ પણ વ્યક્તિ જે છે એને લાઈટ જ્યારે બંધ કરવામાં આવી પછી કોઈ એવી એમના ઘરમાં પ્રવૃત્તિ નહોતી થઈ કે જેથી લાઈટ જે છે એ બારે દેખાય. અને દરેક વ્યક્તિ જે છે એ અગાઉથી જ ખબર પડી ગઈ હતી, એટલે એમનું વહેલું કામ આટોપી અને લાઈટ બંધ થવાની વાટ જોઈને બેસતી. ને જેવી લાઈટ બંધ થઈ જાય એટલે સૌ પોતપોતાના ઘર બંધ કરીને સુઈ જતા હતા. કોઈ પણ પ્રકારની ગેરશિસ્ત કે અશિસ્ત આ વખતે જોવા નહોતી મળી. આપની અદાલતો નિયમિત રીતે ચાલતી રહી, એમની કાર્યવાહી નિયમિત રીતે ચાલતી રહી. એ ચાલતી હતી, નિયમિત રીતે ચાલતી. સમગ્ર કચ્છનું જે જનજીવન છે એ આ જે યુદ્ધ થયું ત્યાં સુધી નિયમિત ચાલતું હતું.
અને મને લાગે છે ઘણા બધા કચ્છીઓ વિદેશમાં વસે છે. જી અમેરિકામાં, યુરોપમાં, આફ્રિકામાં. ત્યાંથી આપને આ યુદ્ધ થાય એવા સંજોગો નિર્માણ થયા હોય તો એના વિશે પૃચ્છા કરતા ફોન વગેરે ત્યાંના લોકોની ઉત્સુકતા જાણવાની ઉત્સુકતા એવા સંદેશાઓ પણ મળ્યા હશે. જી એવા વોટ્સઅપ ઉપર જે આપણા ગ્રુપો હોય એની અંદર એ લોકો મૂકતા યુદ્ધની પરિસ્થિતિ વિશે, કારણ કે આપણું જે મીડિયા જે રીતે પેલું કરતું હતું એટલે થોડું એ લોકોમાં પણ ઉચાટ હતો. પણ પછી આપણે અહીંયાથી મેસેજ મૂકીએ કે ના ના આ તો પરિસ્થિતિ નોર્મલ છે, કોઈ પણ પ્રકારનું એવું છે નહીં. એટલે પછી એટલા બધા જે વોટ્સઅપ ઉપર મેસેજ આવવા જોઈએ એવા કોઈ આવ્યા નહોતા. એમ શરૂઆતમાં એવું થયું હતું, પણ પછી જયારે આપણે વાત કરી દીધી કે નોર્મલ છે, પરિસ્થિતિ સામાન્ય છે અને એવું ડરવા જેવું નથી, પછી એ લોકોની એટલી બધી વોટ્સઅપ ઉપર કોઈ મેસેજ નથી આવ્યા. આ વખતે ગોદી મીડિયા જેને આપણે કહીએ છીએ, જે આમ તો વાજુ વગાડે છે સરકારનું, એણે તો જેને કરાચીને તોડી નાખ્યું, ઇસ્લામાબાદ સુધી આપણું લશ્કર પહોંચી ગયું વગેરે વગેરે જુઠ્ઠાણાઓ ચલાવ્યા. મને લાગે છે બંને તરફથી, કારણ કે સામાન્ય રીતે જયારે યુદ્ધ જેવા સંજોગો હોય અથવા તો બંને દેશો વચ્ચે ટકરાવના સંજોગો હોય, સંઘર્ષના સંજોગો હોય, ત્યારે સાચી વાત કઈ એ શોધવી એ જરા મુશ્કેલ હોય છે, કારણ કે સાચી વાત એ મીડિયા પાસેથી અપેક્ષિત છે. પણ ગોદી મીડિયાએ આ વખતે છે ને બહુ જ ખરાબ ભૂમિકા ભજવી એવું તો ચોક્કસ લાગ્યું. એટલે ટીવી ચેનલો, જે બહુ જાણીતી ટીવી ચેનલો ઉપર જે પ્રકારે જાણે કે યુદ્ધ છે ને ટીવી ચેનલો લડતી હોય એવો માહોલ ઉભો કરવાની અને લોકોને ગભરાવવાની કોશિશ કરી. જી એટલે એના હિસાબે જ મને છે ને સૌરાષ્ટ્રમાંથી ઘણા બધા ફોનો આવ્યા, કારણ કે જે રીતે એ લોકો ડ્રોનથી કચ્છ ઉપર હુમલો થયો, પછી આપણા ફાઇટર પ્લેને વિમાનો તોડી પાડ્યા અને આવું બધું જે એમને પ્રસારિત કર્યું, એટલે સૌરાષ્ટ્રમાંથી મને ઘણા બધા ફોન આવ્યા સવારમાં કે તમે અહીંયા આવતા રહ્યો એમ. તો મેં એમને કીધું કે જીવશું તો પણ કચ્છમાં, કારણ કે મારી કર્મભૂમિ છે, જન્મભૂમિ છે એ સુરેન્દ્રનગર છે, લીમડી મારું વતન છે, અને મારી કર્મભૂમિ છે એ કચ્છ છે. તો હવે અત્યારે આવા સંજોગોમાં હું કર્મભૂમિ ન છોડી શકું. જીવશું તો અહીંયા અને મરશું તો અહીંયા. કદાચ પાકિસ્તાનના ગોળે મળી જશું તો કોઈ ફરક નહીં પડે, પણ દિલથી જ એવો નિર્ણય કર્યો તો આખા કુટુંબે સાથે બેસીને કે આપણે સૌરાષ્ટ્રમાં નથી જવું, અહીંયા જ રહેવું છે. અને અમે યુદ્ધ કદાચ વધ્યું હોત તો પણ જાત નહીં, અહીંયા જ રહેવાના હતા. ના, પણ આપની એ કોમેન્ટ ઉપરથી જ મેં આપને વિનંતી કરી કે આપ અમારી સાથે જોડાઓ, કારણ કે કચ્છનો અવાજ છે ને એ આપણે છે ને સીધું ને સટમાં લોકો સુધી પહોંચાડવા માંગતા હતા. અને આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણા દર્શકો વતી પણ અને મારી વતી પણ આપનો આભાર માનું છું. અને ફરીને પાછા ક્યારેક આપણે છે ને બીજા મુદ્દાઓ ઉપર ફરીને આપણી ચેનલ ઉપર જોડાઈશું. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણી સાથે ભગીરથસિંહજી રાણા જોડાયા. એડવોકેટ છે, નોટરી છે, સામાજિક કાર્યકર્તા છે અને કોંગ્રેસના અગ્રણી છે. એમની વાત અને એમની પેલી વાત કે અહીંયા મોત આવે તો પણ મોતને આ કર્મભૂમિમાં જ આપણે છે ને સ્વીકારીશું. લીમડી વતન છે અને લીમડીના રાણા પરિવારનો તો ઇતિહાસ ખૂબ ઉજ્જવળ છે. એટલે એમની જે આખી જે એમની કમેન્ટ હતી એ કમેન્ટ મને ખૂબ ગમી છે. આપને પણ ગમી હશે. આપને આ એપિસોડ કેવો લાગ્યો એના વિશે આપ જરૂર જણાવશો અને મિત્રોને શેર કરશો. આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.